વિદ્યાર્થી મિત્ર, અગાઉ આપણે સંસ્કૃત મેથડની અંદર 1.3નો અભ્યાસ કરેલા હતા. 1.1, 1.2, 1.3. આજે આપણે 1.3ની અંદર જે અધૂરો પોઈન્ટ એ પૂર્ણ કરીશું. એ પોઈન્ટનું નામ ઉચ્ચાર દોષો અને તે નિવારણના ઉપાયો. જોઈએ આપણે ઉચ્ચાર દોષો શું કહે. સૌ પ્રથમ, વર્ણો ખૂબ જ ઝડપથી, પેલું જે દોષ એવો રહેલો કે વર્ણો ખૂબ જ ઝડપીથી બોલવા, વર્ણોના ઘા કરતા હોય તે રીતે બોલવું, એ દોષ રહેલો. ત્યારબાદ મોંમાં વર્ણોને દબાવીને બોલવું. જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે એ અમુક અક્ષરોને દબાવીને બોલતા હોઈએ છીએ. ગદગદ સ્વરૂપે બોલવું, અટકીને બોલવું, એ પણ દોષ રહેલો છે ઉચ્ચારનો. ગાતા હોય તેમ બોલવું, તોતરાતા બોલવું, આ પણ એ ઉચ્ચારનો દોષ રહેલો. અપૂર્ણ અક્ષરો બોલવા, વચ્ચેથી અક્ષરો ખાઈ જવા બોલતી વખતે, એ પણ ઉચ્ચાર દોષ રહેલો. દિન ભાષામાં બોલવું, નાકમાંથી વર્ણો બોલવા, ઘણી વખત બોલતા ત્યારે નાકમાંથી વર્ણો નીકળતા હોય છે એવો ઉચ્ચાર થતો હોય છે, એ પણ દોષ રહેલો. અક્ષર અને શબ્દના ધ્વનિનો ખ્યાલ ન હોવો, ઉચ્ચારણ સ્થાનોને વૈજ્ઞાનિક સમજ ન હોવી, જ્યારે ઉચ્ચાર કરતી વખતે એની વૈજ્ઞાનિક સમજ ન હોવી, એ પણ તેનો દોષ હોઈ શકે. સંસ્કૃત શબ્દોના ખરા ઉચ્ચારનો મહાવરો ન હોવો, ઘણી વખત ઉચ્ચાર કરતા હોય ત્યારે સંસ્કૃત શબ્દોનો જે ખરા ઉચ્ચારનો મહાવરો ન હોય ત્યારે પણ એ દોષ થતો હોય છે. શબ્દોના ઉચ્ચાર કરતાં અક્ષર ઉલટ સુલટ થઈ જવા, ઘણી વખત બોલતી વખતે શબ્દ ન બોલાઈ જતો હોય છે. ઈનને બદલે ચીન, પ્રહલાદને બદલે પ્રહલાદ, આ શબ્દો જે છે એમાં પણ ખરેખર ઉચ્ચારમાં ઘણી વખત ભૂલ થતી હોય છે. અનુનાસિક દોષ, જેની એમાં શ્રવણ તો કે શ્રવણ, એમ પણ ઉચ્ચારમાં ઘણી વખત દોષ થતો હોય છે. સ્વર પર યોગ્ય ભાર ન મૂકવો, પ્રેમ, પરેમ, એ રીતનું પણ હોઈ શકે. સ્વરનું ભિન્ન જોડાણ કરવું, ઘણી વખત બોલતી વખતે સ્વરમાં ભિન્ન જોડાણ થતું હોય છે. સ્ત્રી, એ રીતે પણ દોષ થતો હોય છે. ખોટા સ્વર પર ભાર મૂકો, યોગ્ય પ્રયત્ન ન કરવાથી અશુદ્ધિ ખરેખર થતી હોય છે. અને નાકમાંથી એ ધ્વનિ કાઢવાની આદત ઘણી વખત હોય છે. ઘણી વખત બોલતી વખતે નાકમાંથી ધ્વનિ નીકળતી હોય છે, એ પણ એક ઉચ્ચારનો દોષ જ કહેવામાં આવેલું છે. એ આ બધું કોણે કહેલું? આ બધું જે પાણિનીએ ખરેખર આ બધા જે કારણો જે છે ઉચ્ચાર દોષોના, તેને રજૂ કરેલા છે. હવે આપણે જોઈએ કે અન્ય કારણો. તો અન્ય કારણોમાં ખરેખર શું કહેવા માગે છે એ આપણે જોઈએ. તો અન્ય કારણો જે છે તેની વાત કરીએ તો વાતાવરણજન્ય કારણો, કૌટુંબિક વાતાવરણ, સામાજિક વાતાવરણ, પ્રાદેશિકતા, અન્ય ભાષા, જે અલગ અલગ ભાષાઓની વાત થઈ છે તે અન્ય ભાષા, બોલનારની અસર વગેરે વાતાવરણજન્ય કારણોને લીધે ઉચ્ચાર દોષો જોવા મળે છે. ઉચ્ચાર દોષો ક્યારે જોવા મળતા હોય છે? એક તો વાતાવરણ એમાં ઇફેક્ટ કરતું હોય છે, જેમ કે કોઈ કૌટુંબિક વાતાવરણની વાત થઈ, કોઈ સામાજિક વાતાવરણની વાત થતી હોય છે, કોઈ પ્રાદેશિક જે રાજ્યની કે અન્ય ભાષા બોલવાની અસર વગેરે વાતાવરણજન્ય કારણોને લીધે ઉચ્ચાર દોષોમાં પણ ખરેખર એ દોષ જોવા મળતો હોય છે. એ કારણો હોઈ શકે છે. ત્યારબાદ જોઈએ મનોવૈજ્ઞાનિક કારણ, લઘુતા ગ્રંથિ, માનસિક સ્વાસ્થ્ય વગેરે, બોલવાની ઘેલસા તથા ચીપીને બોલવાની ટેવને કારણે ઉચ્ચારમાં દોષો થતા જોવા મળે છે. ઉચ્ચારમાં દોષો થતા એનું કારણ એક મનોવૈજ્ઞાનિક કારણ હોઈ શકે, લઘુતા ગ્રંથિ પણ હોઈ શકે, માનસિક સ્વાસ્થ્ય ન હોય એવું પણ હોઈ શકે, ચીપીને બોલવું એવી ટેવ પણ હોય. આ બધા જે છે એ મનોવૈજ્ઞાનિક કારણોમાં આવી શકે છે. ત્યારબાદ જે વાત થઈ છે એ પરિસ્થિતિજન્ય કારણો, એ જોઈએ આપણે. બીજાનું અનુકરણ, જે અશુદ્ધ ઉચ્ચાર કરતા હોય તેવાનું અનુકરણ કરવાથી ઉચ્ચારમાં અશુદ્ધિ જોવા મળે છે. ઘણી વખત અમુક લોકો જે છે એ અશુદ્ધ ઉચ્ચાર કરતા હોઈએ છીએ, એનું આપણે અનુકરણ કરીએ તો આપણે પણ એવી જ અશુદ્ધ બોલીએ છીએ, એ પણ કારણ હોઈ શકે. શિક્ષક દ્વારા બોલાતી ભાષાનું અનુકરણ, ઘણી વખત કોઈ શિક્ષક જે ભાષા બોલતા હોય છે એને આપણે અનુકરણ કરતા હોઈએ છીએ, એની પણ ભૂલ થતી હોય, આપણે પણ ભૂલ થતી હોય છે. તો આવું પણ બની શકે છે. વિવિધ ભાષા શબ્દનું અનુકરણ કરવાની ટેવ, અલગ અલગ ભાષાનું જ્યારે શબ્દનું અનુકરણ કરીએ એ પણ ખરેખર કારણ હોઈ શકે. ત્યારબાદ જોઈએ સમાજ વિગ્રહ. સમાજ વિગ્રહ ન કરી શકવાથી વિરામને કારણે પણ પરિસ્થિતિજન્ય કારણોમાં આવી શકે છે. અશુદ્ધ સ્વરઘાતને કારણે, ઉદ્ગાર, પ્રશ્નાર્થ, ધ્વનિમાં તફાવત ન સમજવાને કારણે, ઘણી વખત ઉદ્ગાર શબ્દ હોય, ઉદ્ગાર વાક્ય બોલવાની વાત આવે છે, પ્રશ્નાર્થ હોય છે, તો એના ધ્વનિમાં તફાવત ન સમજવાને કારણે પણ આવું બની શકે છે.
અયોગ્ય ગતિને કારણે, જે ગતિની વાત થઈ છે એમાં અયોગ્ય ગતિને કારણે પણ આ પરસેજન્ય કારણોમાં એ આવી શકે છે. બહુ મોટા અવાજે, અતિ ધીમા અવાજે ઉચ્ચારણ કારણે આવું પણ બની શકે છે. અને ઉચ્ચારણના નિયમોનો ખ્યાલ ન હોવાથી, ઘણી વખત આપણે બોલતી વખતે સંસ્કૃતમાં ઉચ્ચારણનો યોગ્ય નિયમનો ખ્યાલ ન હોય ત્યારે પણ ખરેખર એ કારણ બની શકે છે. નેક્સ્ટ આપણે જોઈએ ઉચ્ચાર દોષો. જે આપણે બોલતી વખતે જે ઉચ્ચાર કરીએ છીએ એમાં ઘણી વખત જે ભૂલો થતી હોય છે, દોષ થતા હોય છે, જે કારણો હોય છે, તો એ કારણોને સુધારવાના પ્રયત્નો કરવા જોઈએ. તો એ સુધારવાના ઉપાયો કયા કયા છે તો એ આપણે જોઈએ. તેમાં સૌ પ્રથમ જોઈએ તો પહેલું જે છે એ સુધારવાનો ઉપાયમાં જોઈએ તો શિક્ષકની વાત થઈ છે. તો શિક્ષકનું ઉચ્ચારણ શુદ્ધ સ્પષ્ટ હોય તે પ્રાથમિક આવશ્યકતા રહેલું છે. પહેલું જ કહેવામાં આવેલું વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ પણ ટીચર હોય છે તેનું જે કોમ્યુનિકેશનની વાત થાય છે, તેની સ્પીચની વાત થાય છે, એકદમ શુદ્ધ સ્પષ્ટ હોય તે પેલું પ્રાથમિક જરૂરિયાત રહેલી છે. શિક્ષકે સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ કરવું અને વિદ્યાર્થીઓ પાસે શુદ્ધ ઉચ્ચારણ કરાવવું. પહેલાં ટીચર ખુદ શુદ્ધ સ્પષ્ટ ઉચ્ચારણ કરે ને ત્યારબાદ એવી અપેક્ષા રાખે કે વિદ્યાર્થીઓ પણ તેના જેવું જ સ્પષ્ટ ઉચ્ચારણ કરે, એ ખરેખર જરૂરી છે. વિદ્યાર્થી અશુદ્ધ ઉચ્ચારણ કરે તો તે જ સમયે તેને અટકાવીને તે સુધારવું. જ્યારે પણ વિદ્યાર્થીઓ અશુદ્ધ ઉચ્ચારણ કરે એ જ સમયને અટકાવીને અને એને ફરીથી એ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. સેકન્ડ આપણે જોઈએ શારીરિક ખામી હોય, જે માનસિક કારણોસર ઉચ્ચાર દોષ થતો હોય તો ડૉક્ટર કે જે મનોચિકિત્સકની મદદ લેવી. જ્યારે કોઈ બાળકને શારીરિક ખામી હોય અને ખામીની હિસાબે જો ઉચ્ચાર જે છે કરવામાં પ્રોબ્લેમ થતો હોય તો ખરેખર કોઈ ડૉક્ટર કે મનોચિકિત્સકને ખરેખર બતાવવું જોઈએ. ત્યારબાદ વર્ગ શિક્ષણ દરમિયાન કઠિન ઉચ્ચારવાળા શબ્દોનું આદર્શ ઉચ્ચારણનો નમૂનો પૂરો પાડી દઢીકરણ કરવું અને મુશ્કેલ ઉચ્ચાર માટે વિશેષ તથા પુનરાવર્તિત અભ્યાસ આપવા. જરૂર જણાય ત્યાં શરૂમાં, ત્યારબાદ સમગ્ર સંયુક્તસર, સામાજિક અને સંધિયુક્ત શબ્દનું ઉચ્ચારણ કરવું. કહેવામાં આવેલું કે વર્ગની અંદર જ્યારે કઠિન ઉચ્ચારવાળા શબ્દોનું રીડિંગ થતું હોય છે ત્યારે ખરેખર એક આદર્શ રીડિંગ કરવું, યોગ્ય ઉચ્ચારથી રીડિંગ કરવું અને થોડું દઢીકરણ પણ કરવું, જેથી કરી મુશ્કેલ જે ઉચ્ચારવાળા જે શબ્દો હોય છે એ શબ્દો બાળકો યોગ્ય રીતે સમજી શકે છે. નેક્સ્ટ આપણે જોઈએ વ્યક્તિગત ઉચ્ચાર દોષો પ્રત્યે ધ્યાન આપવું. જ્યારે વ્યક્તિગત કોઈ ઉચ્ચાર દોષો થતા હોય છે તેના પ્રત્યે ખરેખર ધ્યાન આપવું જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થીઓ નિર્ભયતાથી બોલી શકે તેવું વાતાવરણ ઊભું કરવું તેમજ સહાનુભૂતિથી કામ લેવું. ટૂંકમાં વિદ્યાર્થીઓને નિર્ભયતાથી બોલી શકે એટલે કે વિદ્યાર્થીઓમાં ભય ન હોય અને સરળ રીતે તે બોલી શકે એવું વાતાવરણ પહેલાં તો ઊભું કરવું. ઘણી વખત તો વિદ્યાર્થીઓ ડર અનુભવતા હોય છે, ઊભા થવામાં તકલીફ પડતી હોય છે, ડર અનુભવતા હોય છે, એ ભય ન રાખવો જોઈએ. ટૂંકમાં એના માટે એવું વાતાવરણ ક્રિએટ કરવું જેથી વિદ્યાર્થીઓ સરળ રીતે બોલી શકે છે અને સહાનુભૂતિથી કામ કરે. નેક્સ્ટ સમૂહમાં ઉચ્ચારણ કરાવવું. અને જ્યારે બધા બાળકો બેઠા હોય છે ત્યારે એને બધાને સમૂહમાં ઉચ્ચારણ કરાવવું શબ્દોનું. ઉચ્ચારણનું વૈજ્ઞાનિક જ્ઞાન યોગ્ય નિદર્શન દ્વારા આપવું. અને જે ઉચ્ચારણનું વૈજ્ઞાનિક જ્ઞાન જે છે યોગ્ય નિદર્શન કરાવીને જ આપવું જોઈએ. લિંગ્વા ફ્રોન્ક્સ, ટેપ રેકોર્ડર જેવા સાધનોનો ઉપયોગ કરી શુદ્ધ ઉચ્ચારણના નમૂના પૂરા પાડવા. ટૂંકમાં જ્યારે સંસ્કૃતની વાત થાય છે, સંસ્કૃતના અમુક શબ્દો જે છે એના ઉચ્ચારની વાત થાય છે અથવા એમાં લિંગ્વા ફ્રોન્ક, ટેપ રેકોર્ડર જેવા સાધનોનો ઉપયોગ કરીને પણ જે ખરા જે ઉચ્ચારણનો નમૂનો એને પૂરો પાડવો જોઈએ. ભાષા પ્રયોગશાળા વિભિન્ન ઉપકરણોની મદદથી પણ ઉપચારાત્મક કાર્ય વ્યક્તિગત કરાવવું જોઈએ. સંધિયુક્ત તેમજ સંધિમુક્ત વાંચનની ટેવ પણ પાડવી જોઈએ. જોડણી શુદ્ધિનું જ્ઞાન પણ ખરેખર વિદ્યાર્થીને આપવું જોઈએ. શિક્ષકે આદર્શ વાંચન, પઠન અને ગાન કરવું. ઉચ્ચારણના વિવિધ અંગો જેવા કે માત્રા, લય, બળ, સ્વારઘાત, આરોહ અવરોહ, વિરામ અને ગતિ વગેરેનું યોગ્ય જ્ઞાન આપવું. કહેવામાં આવેલું કે શિક્ષકે પહેલાં તો આદર્શ વાંચન કરવું સંસ્કૃતનું, એનું પઠન કરવું, એનું ગાન કરવું. ઉચ્ચારણના વિવિધ અંગો જેવા કે માત્રામેળ, લય, બળ, સ્વરઘાત, આરોહ અવરોહ, વિરામ, ગતિ વગેરેનું યોગ્ય જ્ઞાન બાળકોને ખરેખર આપવું જોઈએ. ત્યારબાદ ડિસ્કસની વાત થઈ છે, ચર્ચા, નાટક, વાતચીત દ્વારા ભાષાનો મહાવરો ખરેખર બાળકોને આપવો જોઈએ. ઉચ્ચારણ શિક્ષણની પદ્ધતિનો અપનાવી જેમ કે અનુકરણ. શિક્ષક આદર્શ વાંચન એટલે કે શિક્ષક અહીંયા આદર્શ ઉચ્ચારણ કરશે
વિદ્યાર્થી તેનું અનુકરણ કરી ખરા ઉચ્ચાર કરશે. કહેવામાં આવેલું જો ટીચર જ અહીં આદર્શ વાંચન કરે, ઉચ્ચાર કરશે, તો વિદ્યાર્થી તેનું અનુકરણ કરી અને ખરું ઉચ્ચારણ કરશે. પુનરાવર્તન, એકના એક શબ્દનું પુનરાવર્તન કરાવી જોડણી દોષ તરફ ધ્યાન દોરવું. ટૂંકમાં એકના એક જ શબ્દ જે છે એ શબ્દનું વારંવાર પુનરાવર્તન કરાવી અને જે જોડણીમાં જે દોષ હોય એ દોષ તરફ ખરેખર વિદ્યાર્થીને ધ્યાન દોરવું જોઈએ. ત્યારબાદ સ્થાન ફેર, ખરા વાતાવરણની જે ખરી અસર પડે છે. જેવું વાતાવરણ તેવો ઉચ્ચાર, જેવા મિત્રો તેવી ભાષા. આથી જ જરૂર જાય ત્યાં સ્થાન ફેર દ્વારા ઉચ્ચાર શુદ્ધિ ખરેખર એનો એ આપવું જોઈએ, પ્રયત્ન કરવો. ટૂંકમાં કહેવામાં આવેલું કે સ્થાન ફેરની વાત થઈ છે. ખરું વાતાવરણ, જે સારામાં સારું વાતાવરણ હોય તો એવી જ અસર એ બાળક પર પડે છે. જેવું વાતાવરણ તેવા તેનો ઉચ્ચાર, જેવા મિત્રો તેવી જ તેની ભાષા, જેવી સંગત હોય મિત્રોની તો એની જ ભાષા ખરેખર એવી લાગતી હોય છે, એને અનુકરણ કરતા હોય છે. આથી જ જરૂર જણાય ત્યાં સ્થાન ફેર દ્વારા ઉચ્ચાર શુદ્ધિ પણ કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ અવરોધ. અવરોધ, વિદ્યાર્થી જલ્દી બોલવા જાય ત્યારે સ્વાભાવિક રીતે ઉચ્ચારનો અવરોધ ઉત્પન્ન થતો હોય છે. આથી ઉતાવળથી બોલવા પ્રયત્ન કરતા વિદ્યાર્થીને રોકવા જોઈએ, યોગ્ય ઝડપથી બોલતા કરવા જોઈએ. ટૂંકમાં કહેવામાં આવેલું અહીંયા અવરોધની વાત થઈ છે. અમુક વિદ્યાર્થીઓ ઉતાવળા હોય છે બોલવા માટે, જલ્દી હું વાંચન કરી લઉં, ત્યારે એ ઝડપથી વાંચન કરતા હોય ત્યારે ખરેખર એ ઉચ્ચારમાં ભૂલો કરે છે. એટલે આપણે એ વિદ્યાર્થીને અટકાવવા જોઈએ, જેથી કરીને એ ધીમી ગતિને યોગ્ય ઝડપે જો વાંચન કરે તો ખરેખર જે અવરોધ થતો હોય છે, જે ભૂલ થતી હોય છે એ ન થાય. નેક્સ્ટ પૂર્ણતાની વાત થાય છે. કોઈપણ અક્ષર કે શબ્દ બોલતી વખતે તેના ઉચ્ચારણ કરવું બરાબર ધ્યાનમાં અપાય તો ઉચ્ચાર દોષો પણ થતો નથી. કહેવામાં આવેલું કે કોઈપણ અક્ષરની વાત થાય, કોઈપણ શબ્દ બોલતી વખતે તેના ઉચ્ચારણ કરવું, બરાબર કરવું અને ધ્યાન અપાય તો ખરેખર ઉચ્ચાર દોષો પણ એમાં થતા નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ઉચ્ચાર દોષો વિશેની વાત થઈ, તેના કારણો ભણેલા અને એ સુધારવા માટે શું કરવું જોઈએ એ પણ ખરેખર રજૂ કરવામાં આવેલું. નેક્સ્ટ ટાઈમ આપણે નવા પોઈન્ટનો અભ્યાસ કરીશું.